વેલકમ બેક। વલસાડના પારડીમાં કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મોતીવાડામાં આકાર કંપનીમાં આગ લાગી। કંપનીમાં સેનેટરી પેડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। આગમાં કોઈ ઈજા કે જાનહાની નહીં। કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ। જાવેદ ખાન ફોન લાઈન પર જોડાયેલા છે। જાવેદ, વલસાડના પારડીમાં મોતીવાડામાં કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, શું અપડેટ્સ? તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। આગમાં કોઈ ઈજા કે કોઈ લોકોને જાનહાની થઈ નથી। વલસાડમાં એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવી છે। અત્યારે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ કંપની કે જે સેનેટરી પેડ બનાવી રહી હતી એ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે। અંદર ફાયર સેફટીના સાધનો હતા કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવશે। સંવાદદાતા જાવેદ ફોન લાઈન પર જોડાયેલા છે। જાવેદ, વલસાડમાં પારડીમાં કંપનીમાં સેનેટરી પેડ બનાવતી કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે, વધુ અપડેટ્સ? જી, આ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ખાતે આવેલી આકાર ઇનોવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, જ્યાં 50થી વધુ કામદારનો બચાવ થયો છે। શોર્ટ સર્કિટના કારણે મુખ્ય ગેટ પર આગ લાગતા કામદારો અંદર ફસાયા હતા, જોકે તેઓને તાત્કાલિક કંપની અને ફાયર વિભાગના માણસોએ તેઓને બહાર કાઢ્યા હતા। સેનેટરી પેડ બનાવતી આ કંપનીની અંદર આગની ઘટનાને સાથે ભાગદોડ મચી હતી, જોકે હાલ જે છે 3 થી 4 જેટલા ફાયર ફાઈટરો છે આગ પર કાબુ મેળવી રહ્યા છે અને હાલ આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાની સામે આવી નથી। જી જાવેદ, આભાર તમામ વિગતો માટે।